નમસ્કાર, હું છું નિશા. CNBC બજારમાં આપનું સ્વાગત છે. મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયેલા છે અને ક્રેડિટ પોલિસીની ખાસ રજૂઆતમાં અમે આપનું સ્વાગત કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના મેનેજિંગ પાર્ટનર અશ્વિન પારેખ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ ઇન્કમના ડેપ્યુટી હેડ દેવાંગ શાહ, સાથે ઇકોનોમિસ્ટ ડોક્ટર બકુલ ઢોલકિયા, સાથે જ વિલિયમ ઓનિલના મયુરેશ જોશી અને સાથે આગળ જોડાશે એસોચેમના પ્રેસિડેન્ટ નિરંજન હીરાનંદાની. આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ જેન્ટલમેન. પોલિસી આ આપણે દર કહી શકાય ને એકાંતરે જોઈએ છે, મહિને આવે છે, એક મહિનો છોડીને એક મહિનામાં આપણને પોલિસી જોવા મળે છે. પણ દાસ સાહેબે જે ગત મે મહિનામાં સરપ્રાઇઝ આપ્યું, શું એનાથી વધુ કંઈ આ પોલિસીમાં આવી શકે છે? સૌની નજર એના પર છે, કારણ કે સેકન્ડ વેવને કોઈએ ફેક્ટરી નહોતું કર્યું ને હવે જે રીતે સેકન્ડ વેવની ઇમ્પેક્ટ આગળ વધી રહી છે, નાના અને મોટા કારોબારીઓ બધાને જ એની ઇમ્પેક્ટ છે. તો ખાસ કરીને આ પોલિસીમાં મોંઘવારીના લક્ષ્યાંક અને સાથે જ ઇન્ફ્લેશનની સાથે સાથે આગળ કઈ રીતે ગ્રોથને વધારવામાં આરબીઆઈ મદદ કરશે એના પર સૌ કોઈની નજર રહેશે. આપણે સીધા જઈએ ઇકોનોમિસ્ટ ડોક્ટર બકુલ ઢોલકિયા પાસે. સર, આપની શું અપેક્ષા છે? મોંઘવારીને કાબૂમાં રાખવું કેટલું અત્યારે જરૂરી છે, અથવા તો એને સાઈડમાં રાખીને ગ્રોથને કેટલું મહત્વ આપવું જોઈએ? અત્યારના રિઝર્વ બેંકને માટે ઘણો મોટો ડાયલેમા છે, કારણ કે ઇન્ફ્લેશનની ટ્રેજેક્ટરી અત્યારના ખૂબ જ અનસર્ટન છે. ઇન્ફ્લેશન ના એસ્ટિમેટ્સ એ આવતા 6 મહિના માટે મેક્સિમમ અનસર્ટનિટીનો પીરિયડ છે. ગ્રોથના ફ્રન્ટ ઉપર જે કમ્ફર્ટ ગઈ પોલિસી વખતે હતો અને રિઝર્વ બેંકે કોન્ફિડન્સથી કહ્યું હતું કે 10.3% નો ગ્રોથ 2021-22 થશે, એને આ મોનેટરી પોલિસીની એનાઉન્સમેન્ટમાં ડાઉનગ્રેડ કરશે એ બાબતમાં કોઈ શંકા નથી. પ્રશ્ન એટલો જ છે કે 10.3% થી કેટલો નીચે આવશે. એટલે ગ્રોથમાં ઘટાડો થશે અને ઇન્ફ્લેશન સ્ટેબલ રહે કે એમાં વધારો થશે. આ બંને એડવર્સ સિનારિયોસ છે. આવી પરિસ્થિતિમાં ફિસ્કલ પોલિસી જ્યારે ગ્રોથ ઉપર ફોકસ કરી રહી છે ત્યારે મોનેટરી પોલિસીએ ફિસ્કલ પોલિસીને સપોર્ટ કરવો પડે અને માટે મોનેટરી પોલિસીનું ફોકસ પણ ગ્રોથ હોવો જોઈએ એમ મારી ધારણા છે. બાકી તો આ પોલિસીમાં સ્ટેટસ કો રહેવાનો છે. રેટ્સમાં કોઈ ચેન્જ થાય હું માનતો નથી. એટલે કોઈ મેજર ચેન્જીસ એની અંદર અને એકોમોડેટિવ સ્ટાન્સ પણ બદલાય આવી પરિસ્થિતિમાં એમ હું નથી માનતો. એટલે રિયલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરી વિશે શું કહે છે અને જીડીપી ગ્રોથ વિશે શું કહે છે. એની સાથે સાથે આ વખતે એક બીજો મોટો પ્રશ્ન જે રહેવાનો છે, જે પ્રમાણે ક્રૂડ પ્રાઇસીસ આપણને વધતા દેખાયા છે, એને લઈને એક ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરનું પ્રેશર રહેતું દેખાશે. દેવાંગજી, આપનો એક પર્સપેક્ટિવ આના માટે સમજવા માંગીશું. અત્યારે ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરનું જે પ્રેશર જે છે તે કદાચ આપણના ફ્યુલ પ્રાઇસીસને લઈને આવતું દેખાશે અને સર્ટેન લેવલ ઉપર જે પ્રમાણે રિસ્ટ્રિક્શન્સને લઈને પણ કેટલીક મુશ્કેલીઓ સામે આવી હતી, એને લઈને પણ ઇન્ફ્લેશનનું પ્રેશર આપણને આવતું દેખાયું હતું. તો હવે ઇન્ફ્લેશન અને ગ્રોથ આ બંનેના તાલમેલની વચ્ચેની જે આપણે વાત જોઈ રહ્યા છે એની વચ્ચે કેટલીક સર્ટેન રાહતો આપવાની જરૂરિયાત છે એમએસએમઈ સેગમેન્ટ માટેની. તો એ પોસિબિલિટીઝ ઉપરની કોઈ વાત અહીંયા સામે આવી શકશે? જી દેવાંગજી, અવાજ આવી રહ્યો છે આપને? સર, હેલો. હા દેવાંગજી, આપને પ્રશ્ન છે, શું મત છે આપનો અહીંયા? સોરી, મને લાગ્યો પ્રશ્ન બીજા માટે છે. તો અમારો વ્યૂ એવો છે કે આજના પોલિસીમાં તમારો જે ગ્રોથ ઇન્ફ્લેશન ડાયનામિક્સ જે છે એમાં સેકન્ડ વેવના હિસાબે ગ્રોથ આપણે થોડું નીચે આવતું દેખાશે અને આરબીઆઈ થોડું ગ્રોથ પર રિવિઝન નાખી શકે ઓન ધ લોઅર સાઇડ. ઇન્ફ્લેશન કન્ટિન્યુઅસલી આપણે અપસાઇડ પર દેખાય છે અને કમોડિટી સાયકલ જે તમે બતાવ્યું એના હિસાબે ક્રૂડ, બેઝ મેટલ્સ બધાની પ્રાઇસીસ કાફી વધી ગઈ છે અને ઇન્ફ્લેશન અમારા હિસાબે એ મીડિયમ ટર્મ પ્રોબ્લેમ થઈ શકે ફ્રોમ આરબીઆઈ પર્સપેક્ટિવ અને એના હિસાબે આરબીઆઈ બહુ ડવિશ રહેશે આ પોલિસીમાં અમારે લાગતું નથી. અમારો થોટ પ્રોસેસ એવું છે કે આરબીઆઈ કોમોડિટી સ્ટાન્સ કન્ટિન્યુ કરશે, લેકિન એ લોકો ધીરે ધીરે નોર્મલાઇઝેશન તરફ વધશે. સેકન્ડલી, સેકન્ડ વેવ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ સમવેર ડાઉન ધ લાઇન આપણે અગર જોઈએ તો ડેલી કેસીસ ખાસા કમ થઈ ગયા છે. આપણે 4 લાખથી હવે 1.25 લાખ કેસીસ પર પહોંચી ગયા છે.
અને ટ્રેજેક્ટરી નીચે દેખાય છે. તો ઇકોનોમી ઓપનિંગ અપ સાથે આઈ થિંક આરબીઆઈ ધીરે ધીરે નોર્મલાઇઝેશન પ્રોસેસ પર ચાલી જશે. આજની મોનેટરી પોલિસીમાં આગળ તમે મને પૂછશો કે માર્કેટનું એક્સપેક્ટેશન શું છે, તો આઈ થિંક જીસેપ 2માં 1 થી 1.25 લાખ કરોડની બોરોઈંગ એડિશનલ બાઇંગ કરીને એ લોકો બોરોઈંગ પ્રોગ્રામ સપોર્ટ કરશે. ધીસ ઇઝ વોટ અમારો એક્સપેક્ટેશન છે ફ્રોમ મોનેટરી પોલિસી. બાકી આઈ થિંક આરબીઆઈ મેમાં આવીને બધા મેજર્સ કરી નાખ્યા છે, તો ઇન્ક્રીમેન્ટલી આ પોલિસીમાં જીસેપ છોડીને આઈ ડોન્ટ થિંક સો કઈ મોટું એ આવશે, કઈ અનાઉન્સમેન્ટ આવશે ઓન ધ પોલિસી. તો બ્રોડલી માર્કેટ 5-10 બેસિસ છોડીને માર્કેટ ખાસી રેન્જ બાઉન્ડ લાગે છે, અને ઇન્ફ્લેશન આપણે મીડિયમ ટર્મ ખાસું ઉપર જતું દેખાય છે, અને 6% 6% કાઇન્ડ ઓફ કન્ટિન્યુઅસ ઇન્ફ્લેશન ઇમ્પેક્ટ રહેશે. અને એના હિસાબે અમારે આરબીઆઈ વધારે અહીંયાથી અકોમોડેટિવ સ્ટાન્સ કે વધારે ડવિશ રહેવાનું લાગતું નથી. નિયર ટર્મમાં એક ગ્રોથ સપોર્ટ કરશે, પણ 6 મહિના પછી આઈ થિંક નોર્મલાઇઝેશન પ્રોસેસ ચાલુ થઈ જશે, અને વી શુડ સ્ટાર્ટ સીઈંગ રિવર્સ રેપો હાઇક્સ અને લિક્વિડિટી અનવાઇન્ડિંગ એ બંને આરબીઆઈ ચાલુ કરી નાખશે. એ અમારો વ્યૂ છે. ચોક્કસ, તો એક સ્ટાન્સ પર ખાસું ફોકસ હશે કે આરબીઆઈ કઈ રીતનો સ્ટાન્સ લે છે. પણ અશ્વિન સર, મોરેટોરિયમ આ એક વર્ડ શું સાંભળવા મળશે આ પોલિસીમાં? કારણ કે આપણે જોઈ રહ્યા હતા પાછલી પોલિસીમાં એવું તો કંઈ સંકેત નથી મળ્યા, પણ જે અત્યારે સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે મીડિયમ એન્ડ સ્મોલ કંપનીઝમાં કે ઇવન કોર્પોરેટ્સમાં, હવે તો શું આની અપેક્ષા રાખવી? કોઈકની ને કોઈક સ્વરૂપમાં મોરેટોરિયમની તો અપેક્ષા રાખી જ શકાય. સાચું પૂછવા જાવ તો ઇકોનોમીમાં જે સેકન્ડ વેવની જે અસર થઈ છે તે મોટા ભાગે નાના બોરોવર્સને અને રિટેલમાં મોટા ભાગે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ અર્નર્સને મોટો એની અસર થઈ છે. આને કારણે મોરેટોરિયમ જેવું કદાચ ન કરી શકે, પણ કદાચ બોરોઈંગ કરવા માટે, એટલે કે એમએસએમઈ અને ઇન્ડિવિજ્યુઅલ બોરોવર્સને કદાચ બોરો કરવા માટે, બેન્કિંગ સિસ્ટમ પાસેથી નાણાં ઉધાર લેવા માટેની કદાચ સુવિધાઓ વધારવામાં આવે, એવી કદાચ એક પ્રકારની અપેક્ષા રાખવામાં આવે. જ્યાં સુધી પહેલા વેવના જે પરિણામો છે તમે જોવા જાઓ તો કામત કમિટીએ જેમાં હું મેમ્બર છું તેમાં નક્કી એવું એક અનુમાન ધરાવેલું કે 3.25 લાખ કરોડ જેટલું કદાચ રીસ્ટ્રક્ચરિંગ આવે, એની જગ્યાએ માત્ર 1.5 લાખ કરોડનું રીસ્ટ્રક્ચરિંગ આવ્યું. આપણે ઇમરજન્સી ક્રેડિટની જે ગેરંટીડ સ્કીમ હતી એની અંદર પણ 9 લાખની જગ્યાએ માત્ર 2,80,000 કરોડ જેવું ફાળવણી કરવામાં આવી છે અથવા સેન્કશન કરવામાં આવ્યું છે. એટલે આ બંને દ્રષ્ટિએ મને એમ લાગે છે કે આરબીઆઈ ફરીથી એક દ્રષ્ટિ કરશે. COVID-2ના રેઝોલ્યુશન માટે, જેમ COVID-1નું રેઝોલ્યુશનનું એક આપણે રેગ્યુલેશન જોયેલા, એમ COVID-2ના કદાચ આપણને ફરીથી સ્ટ્રેસ રેઝોલ્યુશનના કોઈ મેજર્સો જોવા મળે, અને એ વખતેનું ટાર્ગેટ કદાચ એમએસએમઈ અને નાના બોરોવર્સ માટેનું રહે એવું કદાચ, એટલે કે સુવિધાઓ કદાચ વધારે કરવામાં આવે એવું આપણે જરૂર અનુમાન કરી શકીએ. બીજું આપણે એક વિવાદાસ્પદ જે પ્રશ્નો ઉભો થયો છે તે એનબીએફસી અને માઇક્રોફિનાન્સની અત્યારના ઇન્સ્ટિટ્યુશન્સની સ્થિતિ થોડી ખરાબ છે. કંઈક મેજર આપણે આરબીઆઈ તરફથી આપણે એક્સપેક્ટ કરી શકીએ. એનબીએફસીઝમાં એક ઓડિટર રિલેટેડ એક વિવાદાસ્પદ એક પ્રકારનું રેગ્યુલેશનનું હમણાં ગયા વખતે આપણે અનુમાન થયેલું, ને 6 મહિના પછી એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, જેમાં ઓડિટર્સોને રોટેશન કરવાનું એક આરબીઆઈનું ગાઈડલાઈન આવી છે. એમાં પણ કદાચ બેન્કિંગ કંપનીઝો માટે એમાં પણ કદાચ આપણને કોઈ ક્લેરિટી અથવા કોઈ એક પબ્લિક ઓપિનિયન માંગણી માટેની કદાચ કોઈ એક જાહેરાત કે કરવામાં આવે. હું જરૂર આ પોલિસી દરમિયાનમાં કોવિડ સ્ટ્રેસમાં જે કોવિડના સેકન્ડ વેવને હિસાબે જે થયું છે એને લઈને કદાચ કાં તો કોઈ કમિટીનું સંગઠન થાય ફરીથી, અથવા કોઈ મેજર્સની હું તો એક જરૂર એક્સપેક્ટેશન, એક અપેક્ષા રાખી શકું. સાથે જ મયુરેશ, આપ શું જોઈ રહ્યા છો? માર્કેટ અહીંયા કોઈ મોટા એક્સપેક્ટેશન આ વખતે નથી રાખી રહ્યું. પોલિસી સ્ટાન્સમાં માર્કેટ શું અહીંયા રીડ કરશે? Good morning, Vikramભાઈ. મારા હિસાબે આઈ થિંક 2-3 વસ્તુ. પહેલી વસ્તુ આઈ થિંક નો એક્સપેક્ટેશન્સ ઓફ રેટ ચેન્જ. સો આઈ થિંક સ્ટેટસ કોની જ એક્સપેક્ટેશન છે, અને અકોમોડેટિવ સ્ટાન્સ કદાચ FY22 માટે આઈ થિંક એક્ઝિસ્ટિંગ રહેશે. બીજી વસ્તુ, ગ્રોથ ઓવર ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ડેફિનેટલી ઇઝ એક્ટિંગ એઝ અ હેડવિન્ડ, પણ આરબીઆઈ will probably look at growth dynamics, and statements બહુ important રહેશે in these respects. Third aspects, obviously, I think the OMOs and the borrowing program, RBI is probably doing that in the right way possible to probably not entail too much pressure on the bond markets also.
आणि चौथी वस्तू आय थिंक इन टर्म्स ऑफ forbearance or moratoriums for certain sectors, if certain announcements are done on that part, મારા હિસાબે I think markets are looking forward to that as well. But I think markets are not expecting too much from the policy. I think statements પણ in line રહેશે in terms of growth parameters. So I think market should be very, very happy. ચોક્કસ માર્કેટ તો રાહ જોઈને બેઠું છે ને હવે ફક્ત 20 સેકન્ડનો સમય બાકી છે. થોડી જ વારમાં આપણા આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ સાહેબ અત્યારે તો હવે આપણે જોઈએ છે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આવે છે અને પોતાનું મંતવ્ય રાખે છે, તો નજર રાખીશું. તો ખાસ કરીને જે હાઇલાઇટ્સ છે આ વખતે જે આપણે ધ્યાનમાં રાખવાની છે એમાં તમે જુઓ ખાસ કરીને GSEP જે અત્યારે દેવાંગ કહેતા હતા એના પર નજર રાખીશું કે આવનાર ક્વાર્ટર માટે એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કેટલું અનુમાન આપે છે, કેટલી બોન્ડ બોરોઈંગ કરશે એના પર નજર રહેશે. અને ખાસ મહત્ત્વનું તમે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય બોન્ડને સામેલ કરવા માટેની બ્લુ પ્રિન્ટ કદાચ આવી શકે છે એના પર નજર રહેશે. તો તમે જો ખાસ કરીને ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લિસ્ટ કરવા માટેની તૈયારી ચાલુ છે. તો હવે ક્યારે થશે, કઈ રીતે થશે એના પર ચોક્કસ આપણે નજર રાખીશું. સી ટાઈમલાઈન મળે છે કે નહીં. અને બીજું તમે જુઓ તો ખાસ કરીને ઓઇલ એટલે કે ક્રૂડ અને ગોલ્ડ આ બંનેના પ્રાઇઝીસની ઇમ્પેક્ટ પોલિસી પર પણ આવે છે. તો ગવર્નર સાહેબ એના પર કેટલું ફોકસ રાખે છે એ પણ આપણે નિહાળશું. કારણ કે તમે જો કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર સીધી ઇમ્પેક્ટ આવે, ઇન્ફ્લેશન પર ઇમ્પેક્ટ આવે અને અત્યારે હવે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખવું કે ગ્રોથને ધ્યાનમાં રાખવું આ એક મોટો ચેલેન્જ આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસને અત્યારે છે. અને તમે જો સેકન્ડોમાં અત્યારે ગવર્નર સાહેબ લાઈવ થશે અને આપણને બધી ડિટેલ જણાવશે. ને એના પહેલાં તમે જુઓ તો માર્કેટ થોડા પોઝિટિવ છે, સ્ટેબલ અત્યારે દેખાઈ રહ્યા છે. તો અપેક્ષા રાખવી જોઈએ કારણ કે અત્યાર સુધીની દરેક પોલિસીમાં દાસ સાહેબે કોઈને નિરાશ નથી કર્યા. તો અત્યારે જે ખાસ કરીને મોટા કોર્પોરેટ્સ છે, નાના MSMEs છે, એટલે તમે જુઓ તો ઓવરઓલ વેપારીઓને કે બિઝનેસમેન્સને જે પ્રોબ્લેમ નડી રહ્યા છે એને સોલ્વ કરવા માટે શું વચ્ચેનો રસ્તો નીકળે છે અને શું પોઝિટિવ અહીંયા જોવા મળશે એના પર આપણી નજર રહેશે. પણ સાથે જ સીધા જઈએ અત્યારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ સંબોધન કરી રહ્યા છે. MPC's decision and the rationale behind the MPC's decision. Together with that, I will brief all of you about RBI's assessment of growth and inflation. In the second part, I have made an effort to provide some guidance on liquidity and financial markets. In the third part, I would be announcing certain additional measures, and finally, in the fourth part, I would be concluding, and in the concluding para also, I would bring out the broad approach of the RBI going forward during this year. So, I request your patience. The Monetary Policy Committee met on 2nd, 3rd and 4th June 2021 and took stock of the evolving macroeconomic and financial conditions as well as the impact of the COVID wave, the second wave of the COVID on the economy. Based on its assessment, the MPC voted unanimously to maintain status quo, that is keeping the policy repo rate unchanged at 4%. The MPC also decided unanimously to continue with the accommodative stance as long as necessary to revive and sustain growth on a durable basis and continue to mitigate the impact of COVID-19 on the economy while ensuring that inflation remains within the target going forward. The marginal standing facility, that is MSF rate, and the bank rate remain unchanged at 4.25%. The reverse repo rate also remains unchanged at 3.35%. Since the MPC's meeting in April, the second wave of the COVID-19 has surged across several states and spread into smaller towns and villages, leaving a trail of human misery and tragedy in its wake. Yet, in these days of trials and travels, it is vital to remain focused on vanquishing the virus. Tough times call for tough choices and tough decisions to emerge triumphant. It is said that storms make trees take deeper roots. I am convinced that as we stretch our endurance to eradicate the virus, it will bring out the finest aspects of human character and capability. I am reminded here of a quote attributed to the Greek philosopher Epictetus, and it goes as follows:
The greater the difficulty, the more glory in surmounting it. Let me begin by setting out the underlying rationale of the MPC's decision. Provisional estimates of national income released by the National Statistics Office NSO on May 31st placed India's real GDP contraction at 7.3% for 2021, with GDP growth in fourth quarter at 1.6% year on year. The forecast of a normal southwest monsoon, the resilience of agriculture and the farm economy, the adoption of COVID-compatible person operational models by businesses, and the gathering momentum of global recovery are forces that can provide tailwinds to revival of growth, revival of domestic economic activity when the second wave abates. On the other hand, the spread of COVID-19 infections in rural areas and the dent on urban demand poses downside risks. Ramping up the vaccination drive and bridging the gap in healthcare infrastructure and vital medicine supplies can mitigate the pandemic's devastation. The inflation print for April at 4.3% has brought with it some relief and policy elbow room. A normal southwest monsoon along with comfortable buffer stocks should help to keep cereal price pressures in check. On the other hand, the rising trajectory of international crude prices within a broad-based surge in international commodity prices and logistics costs is worsening the cost conditions. These developments could keep core price pressures elevated, although weak demand conditions may temper the pass-through to consumer inflation. On balance, the MPC was of the view that at this juncture, policy support from all sides is required to gain the momentum of growth that was evident in the second half of 2021 and to nurture the recovery after it has taken root. Accordingly, the MPC decided to keep the policy rate at the current level of 4% and to continue with the accommodative stance as long as necessary to revive and sustain growth on a durable basis and continue to mitigate the impact of COVID-19 on the economy while ensuring that inflation remains within the target going forward. Let me now provide some more details with regard to RBI's, the MPC's assessment of growth and inflation. The second wave of COVID-19 is associated with unexpectedly higher rates of morbidity and mortality relative to the first wave. The breakout of mutant strains that render the virus highly transmissible across both urban and rural areas has led to fresh restrictions on activity being imposed across a large swath of the country. Yet, unlike in the first wave, when the economy came to an abrupt standstill under a nationwide lockdown, the impact on economic activity is expected to be relatively contained in the second wave, with restrictions on mobility being regionalized and nuanced. Moreover, people and businesses are adapting to pandemic working conditions. Urban demand, as reflected in some high frequency indicators, that is electricity consumption, railway freight, port cargo, steel consumption, cement production, e-way bills and toll collections, recorded sequential moderation during April and May 2021 as manufacturing and services activity weakened due to restrictions and lockdowns imposed by most states. Mobility indicators have declined during April and May, but they remain above the levels seen during the first wave last year. Domestic monetary and financial conditions remain highly accommodative and supportive of economic activity. Moreover, the vaccination process is expected to gather steam in the coming months, and that should help to normalize economic activity. With external demand strengthening, a rebound in global trade is taking hold, which should support India's export sector. Global demand conditions are expected to improve further, buoyed by fiscal stimulus packages and fast progress of vaccination in advanced economies.
India's exports in March, April and May 2021 have launched into an upswing. Conducive external conditions are forming for a durable recovery beyond pre-pandemic levels. The need of the hour is for enhanced and targeted policy support for exports. It is opportune now to give further policy push by focusing on quality and scalability. Notwithstanding the sequential decline of indicators of rural demand in April, rural demand is expected to remain strong as forecast of a normal monsoon bodes well for sustaining its buoyancy going forward. The increased spread of COVID-19 infections in rural areas, however, pose downside risks. Taking all these factors into consideration, real GDP growth is now projected at 9.5% in 2021-22, consisting of 18.5% in first quarter, 7.9% in second quarter, 7.2% in the third quarter and 6.6% in the fourth quarter of 2021-22. Now turning to the outlook for inflation, the favorable base effects that brought about the moderation in headline inflation by 1.2 percentage points in April may persist through the first half of the year, conditioned by progress in monsoon and effective supply side interventions by the government. Upside risks to inflation emanate from persistence of second wave and consequent restrictions on activity on a virtually pan-India basis. In such a scenario, insulating prices of essential food items from supply side disruptions will necessitate active monitoring and preparedness for coordinated, calibrated and timely measures by both center and states to prevent emergence of supply chain bottlenecks and increase in retail margins. Taking into consideration all these factors, CPI inflation is projected at 5.1% during 2021-22, and this consists of 5.2% in the first quarter, 5.4% in second quarter, 4.7% in third quarter and 5.3% in the fourth quarter of 2021-22, with risks broadly balanced. Let me now proceed and provide some guidance with regard to liquidity and financial markets. The foremost endeavor of the Reserve Bank throughout the pandemic has been to create conducive financial conditions so that financial markets and institutions keep functioning normally. And this is something which I think we can say with confidence that the Reserve Bank has been successful in ensuring throughout the pandemic period so far. Accordingly, adequate system level liquidity has been ensured and targeted liquidity to stressed institutions and sectors has been provided. As a result, borrowing costs and spreads have reduced to historic lows. This has incentivized a record amount of private borrowing through corporate bonds and debentures during financial year 2020 and 21. Reserve money rose by 12.4% year on year as on 28th May, and while money supply, that is M3, grew by 9.9% year on year as on May 21st and bank credit by 6% as on May 21st, 2021. The GSAP operations and some instances of cancellations, devolvement and exercise of green shoe options in the GSEC auctions have conveyed the Reserve Bank's views to the market. With the second wave intensifying this financial year, the focus of the Reserve Bank is increasingly turning from systemic liquidity to its equitable distribution. In fact, the enduring lesson from the experience of the pandemic in the Indian context has been deployment of unconventional monetary policy measures that distribute liquidity among all stakeholders. We shall continue with our proactive and preemptive approach, relying on market-based channels of transmission as we strive to mitigate
the toll of the pandemic and return the economy to a path of high and durable growth. The auctions under GSAP 1.0, and you would recall this is something which was announced by me in the MPC of April this year. The auctions under GSAP 1.0 have evoked keen interest from the market participants, with bid cover ratios of 4.1 and 3.5 respectively in the two auctions undertaken so far. The timing of the second auction was aimed towards replenishing the drainage of liquidity due to the restoration of the cash reserve ratio CRR to its pre-pandemic level of 4% of the net and time demand liabilities NDTL, and this was restored to 4% on 22nd of May, and the GSAP the second auction under GSAP 1.0 was held just 2 days prior to that. In addition, the redemption of government securities worth around 52,000 crore rupees during the last week of May fully neutralized the CRR restoration. The positive externalities associated with GSAP 1.0 operations are reflected in our other financial market segments also, notably corporate bonds and debentures. Interest rates on commercial paper, 91-day treasury bills and certificates of deposit also remain low and range bound. In my statement of April 7, 2021, I had indicated that in addition to GSAP, the Reserve Bank will continue to deploy regular operations under the LAF, that is long-term repo and reverse repo auctions, forex operations, open market operations including special OMOs, to ensure that liquidity conditions evolve in consonance with the stance of monetary policy and financial conditions remain supportive of all stakeholders. During the current year so far, the Reserve Bank has undertaken regular OMOs and injected additional liquidity to the tune of 36,545 crore up to May 31st, in addition to 60,000 crore under GSAP 1. A purchase and sale auction under Operation Twist has also been conducted on 6th of May this year to facilitate the smooth evolution of the yield curve. Going forward, the Reserve Bank will continue to conduct regular operations for liquidity management. Taking these developments into account, it has now been decided that another operation under GSAP 1.0 for purchase of GSECs of rupees 40,000 crore will be conducted on June 17th, 2021. Of this, 10,000 crore would constitute purchase of state development loans, SDLs, that is the borrowing done by the papers, the borrowing done by the state governments. It has also been decided, I repeat, it has also been decided to undertake GSAP 2.0 in the second quarter of 2021-22 and conduct secondary market purchase operations of rupees 1.20 lakh crore, that is rupees 1,20,000 crore, to support the market. The specific dates and securities under GSAP 2.0 operation will be indicated separately. We do expect the market to respond appropriately to this announcement of GSAP 2.0. After a risk-off period of retrenchment in April-May, the prospects for capital flows to India are improving again. While these flows ease external financing constraints, they also impart volatility to financial markets and asset prices while producing undesirable and unintended fluctuations in liquidity that can vitiate the monetary policy stance. This has necessitated countervailing two-sided interventions by the Reserve Bank in spot, forward and futures markets to stabilize financial market and liquidity conditions so that monetary policy retains its domestic orientation and the independence to pursue national objectives. Thus,
The Reserve Bank actively engages in both purchases and sales in foreign exchange market and its various segments. The success of these efforts is reflected in the stability and orderliness in market conditions and in the exchange rate in spite of large global spillovers. In the process, strength is imparted to the country's balance sheet by accumulation of reserves. And let me mention here that as of last Friday, the country's forex reserves had touched $598.2 billion US dollars, and this is a figure which will be announced which will be announced as a part of our weekly statement later today. So it can be seen that we are within the striking distance of reaching $600 billion of reserves, and the indications are that we have already crossed 600 billion, but let the figures after duly verified, let it be released. And as you know, the figures for this Friday will be released next Friday. So it is our expectation that based on current assessment, we feel that our reserves have already exceeded 600 billion US dollars, and that is something which gives us great amount of confidence to deal with the challenges arising out of global spillovers should they happen at a future date. Yet another issue that has generated wide-ranging interest and discussion among economists, market participants and analysts is the role and nature of our forward guidance. As you would recall, in April the MPC had decided on a state-based rather than time-based forward guidance. Recognizing that it is difficult in the context of the pandemic to perfectly foresee how the economy evolves and when the economic recovery gets firmly entrenched. Amidst such all-pervasive uncertainty, the Reserve Bank will continue to use all instruments at its command and work to revive and sustain growth on a durable basis. Needless to add, the consistency and credibility of our communications are reinforced by our visible actions. I would like to emphasize that in the whole process of fighting against the pandemic, the strength of the financial system is extremely crucial. Building adequate provisioning and capital buffers together with sound corporate governance in financial entities have become much more important than ever before, more so in the context of banks and NBFCs being at the forefront of our efforts to mitigate the economic impact of COVID-19. The Reserve Bank remains fully committed to creating an enabling environment in which a sound and efficient financial sector flourishes while preserving financial stability. Against this backdrop and based on our continuing assessment of the macroeconomic situation and financial market conditions, certain additional measures are being announced today. The details of these measures are set out in the Statement on Developmental and Regulatory Policies, which is Part B of the Monetary Policy Statement. As you would be aware, my statement which I am making just now together with the statement of the MPC and the additional measures which we are announcing, which are Part B of the MPC resolution, all of them will be uploaded on the RBI website immediately after my statement is over. Now the additional measures are as follows. The first one relates to on-tap liquidity window for contact intensive sectors. In order to mitigate the adverse impact of the second wave of the pandemic on certain contact intensive sectors, a separate liquidity window of rupees 15,000 crore is being opened till 31st March 2022 with tenors of up to 3 years at the repo rate. Under the scheme, banks can provide fresh lending support to hotels and restaurants, tourism, that is travel agents, tour operators and adventure and heritage facilities, aviation ancillary services, that is ground handling and supply chain, and other services that include private bus operators, car repair services, rent-a-car service providers, event or conference organizers, spa clinics and beauty parlors and saloons. By way of an incentive, banks will be permitted
to park their surplus liquidity up to a size of the loan book created under this scheme with the Reserve Bank under the reverse repo window at a rate which is 25 basis points lower than the repo rate, or termed different in a different way 40 basis points higher than the reverse repo rate. And from the list it can be seen that most of the entities, most of the borrowing units under these categories would qualify to be MSMEs. So they will also get, such of them which have the required turnover within the MSME limit will automatically get classified under the priority sector lending classification of the banks. The second measure relates to special liquidity facility to the SIDBI. To nurture the still nascent growth impulses and ensure continued flow of credit to real economy, the Reserve Bank had extended fresh support of rupees 50,000 crore, 50,000 crore on 7th April to all India financial institutions for new lending in 2021-22. This included 15,000 crore to Small Industries Development Bank of India, that is SIDBI, to further support the funding requirements of micro, small and medium enterprises, that is MSMEs, particularly smaller MSMEs and other businesses including those in credit deficient and aspirational districts. It has been decided to extend a special liquidity facility of rupees 16,000 crore to SIDBI for on-lending or refinancing through novel models and structures. The details of course will be spelled out by the SIDBI in their own, through their own circulars and communications. This facility and this announcement is based on our discussion with SIDBI. This facility will be available at the prevailing repo rate for a period of up to 1 year, which may be further extended depending on its usage. The next announcement relates to enhancement of the exposure thresholds under Resolution Framework 2.0. The Resolution Framework 2.0 announced by the Reserve Bank on 5th of May provides for resolution of COVID-19 related stress of MSMEs as well as non-MSME small businesses and loans to individuals for business purposes. With a view to enabling a larger set of borrowers to avail of the benefits under the Resolution Framework 2.0, it has been decided to expand the coverage of borrowers under the scheme by enhancing the maximum aggregate exposure threshold from 25 crore to rupees 50 crore for MSMEs, non-MSME small businesses and loans to individuals for business purposes. The next measure relates to placement of margins for government securities transactions on behalf of the foreign portfolio investors. The Reserve Bank has been taking several measures to encourage investments by FPIs, that is foreign portfolio investors, in the Indian debt market. With a view to easing operational constraints faced by FPIs and promoting ease of doing business, it has been decided to permit authorized dealer banks to place margins on behalf of their FPI clients for their transactions in government securities, including state development loans and treasury bills, within the credit risk management framework of the banks. The next announcement, the next measure relates to facilitating flexibility in liquidity management by issuers of certificates of deposits. In December 2020, regional rural banks were permitted to access the liquidity windows of the Reserve Bank as well as the call and notice money market in order to facilitate more efficient liquidity management by the regional rural banks, that is RRBs, at competitive rates. To provide greater flexibility in raising short-term funds by RRBs, it has now been decided to permit RRBs to issue certificates of deposit. It has also been decided that all issuers of certificates of deposits, that is CDs, will be permitted to buy back their CDs before maturity subject to certain conditions. This will facilitate greater flexibility in liquidity management. The next announcement, and this is the last one, relates to availability of National Automated Clearing House, NAC.
I repeat, National Automated Clearing House NAC on all days of the week. NAC, a bulk payment system operated by the NPCI, facilitates one-to-many and also many-to-one credit transfers such as payment of dividend, interest, salary, pension, etc., as also collection of payments pertaining to electricity, gas, telephone, water, periodic installments towards loans, investments in mutual funds, insurance premium, etc. NAC has emerged as a popular and prominent mode of direct benefit transfer, that is DBT, to large number of beneficiaries. This has helped transfer of government subsidies during the present COVID-19 in a timely and transparent manner. In order to further enhance customer convenience and to leverage the 24/7 availability of RTGS, NAC, which is currently available on bank working days, is proposed to be made available on all working days of the week. I correct myself. It is now proposed to be made available on all days of the week effective from 1st August. So till now it was available on the bank working days. Now it will be available even on bank holidays. The relevant instructions, circulars for all these measures will be issued separately. Let me now conclude my statement today. In the year gone by, the Reserve Bank has engaged in safeguarding the economy and the financing system from the ravages of the pandemic. We have been on continuous vigil through the first wave, the lull between the waves, and now in the second wave. Maintaining financial stability and congenial financing conditions for all stakeholders is a commitment that we have adhered to assiduously. The sudden rise in COVID-19 infections and fatalities has impaired the nascent recovery that was underway, but has not snuffed it out. The impulses of growth are still alive. Aggregate supply conditions have shown resilience in the face of the second wave. We will continue to think and act out of the box, planning for the worst and hoping for the best. The measures announced today, in conjunction with other steps taken so far, are expected to reclaim the growth trajectory from which we have slid. Looking ahead, a policy package to consolidate India's position as vaccine capital of the world with leadership in production of pharma products can change the COVID-19 narrative. The need of the hour is not to be overwhelmed by the current situation, but to collectively overcome it. Amidst the uncertainty and the lingering gloom, there have been many instances of rare courage and indomitable spirit, entrenching a strong faith in the future of our nation. Our resilience, our conviction, and our hope can best be summed up in the words of Mahatma Gandhi, and I quote, "I have never lost my optimism. In seemingly darkest hours, hope has burnt bright within me." Thank you. Stay safe, stay well. Namaskar. તો તમે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસને સાંભળી રહ્યા હતા અને તમે જો ફાઇનલી રેપો રેટમાં કોઈ બદલાવ નહીં, રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નહીં, પણ તમે જો જે ખાસ એમણે ધ્યાન રાખ્યું એ નાના કારોબારીઓનું ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને તમે જો 50 કરોડ સુધીની જેમની લોન હોય રિસ્ટ્રક્ચર કરવા માટેનું ધ્યાન રાખ્યું છે. આપણને ખ્યાલ છે અત્યારે ઇકોનોમી થોડા સ્ટ્રેસમાં જઈ રહી છે, તો હા, રિયલ જીડીપીનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. 10.5% હતું એ 9.5% કરવામાં આવ્યું છે. પણ તમે જો ઇન્ડિયન એક્સપોર્ટર્સને ખાસો સપોર્ટ આપવાની એમણે વાત કહી છે, તો ક્લિયરલી એમણે એક વાક્યમાં એમણે કહી દીધું કે અમે અહીંયા બેઠા છીએ તમને મદદ કરવા માટે. આ એક મોટી હૈયા ધરપત હજુ પણ આરબીઆઈ આપી રહ્યું છે, જે ટ્રિમેન્ડસ છે અને માર્કેટ પણ એને વધાવશે. અત્યારે અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ જોડાઈ ગયા છે. સર, આ અનાઉન્સમેન્ટ કેવી લાગી? ખરેખર બધા જ વિષયમાં તમે જુઓ તો એક પ્રકારની સ્પષ્ટતા, જીડીપીના એસ્ટિમેટમાં એક પ્રકારનો આશાવાદ છે, અને કદાચ જો વેક્સિનેશનનો પ્રોગ્રામ સરખી રીતના થાય અને કોવિડની જે થર્ડ વેવની જે કદાચ એક પ્રકારની ફિયર છે એ જો કદાચ પુશ થાય, એટલે કે આપણને એક સરખા 5-6 મહિના મળે
તો કદાચ થર્ડ વેવની ઇમ્પેક્ટ પણ ઘટી જાય. એટલે એને લઈને તમે જોશો તો છેલ્લા ક્વાર્ટરની અંદર તો 6.6% ગ્રોથની અનુમાન છે, જેને લઈને બધું મળીને આખા વર્ષ દરમિયાનમાં 9.5%નું અનુમાન છે. પણ મારી દ્રષ્ટિએ કદાચ 9.5 અચીવેબલ થઈ શકે અથવા થોડું વધારે પુશ થાય તો COVID-3નું જો એક પ્રકારનું પેલું ડેવાસ્ટેશન જો થોડુંક એમાં સમય મળે તો 3 કે 4 વસ્તુ આપણે જોઈ લઈએ. કોન્ટેક્ટ ઇન્ટેન્સિવ યુનિટ્સ એટલે કે ટ્રાવેલ છે, ટુરિઝમ છે, હોટેલ છે, ઇવન સલૂન્સ છે, એ બધાને પણ જેમાં કોન્ટેક્ટ ઇન્ટેન્સિવ હોય એ બધા જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે એને માટે ખાસ એક 15,000 કરોડની સુવિધા કરવામાં આવી છે, જે બેન્કિંગ સિસ્ટમ દ્વારા એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે લોનની દ્વારા. તે સાથે 16,000 કરોડનો સિડબીનો પ્રોગ્રામ પણ MSME ને માટેનો છે. આ બધા આવકાર્ય પગલાઓ છે, કેમ કે તમે જોઈ શકો છો કે COVID-2નો સ્ટ્રેસ જે છે એ સૌથી વધારે નાના બોરોવર્સ એટલે કે નાના કારોબારવાળા અને ઇન્ડિવિજ્યુઅલ્સને સૌથી મોટો આનો સ્ટ્રેસ લાગ્યો છે. એટલે એને કારણે કદાચ આ મેજર્સો મારી દ્રષ્ટિએ ખરેખર આવકાર્ય ગણાય, કમેન્ડેબલ આઈ વુડ સે. નાનામાં નાની સૂક્ષ્મ વસ્તુઓને પણ મોનેટરી પોલિસી કમિટીએ ધ્યાન આપી છે, એ તમે જોઈ શકો છો. પ્રત્યેક વસ્તુની અંદર ઇવન GSETના પ્રોગ્રામની અંદર પણ તમે જોઈ શકો છો એક પ્રકારની સ્પષ્ટતા છે. આપણે જો ઇકોનોમીને એક્સપાન્ડ કરવાના હોઈએ અને બજેટના અનાઉન્સમેન્ટ માટે જ્યારે આપણે 4 લાખ કરોડ વધારેનો ખર્ચો કરવાનો આ વર્ષની જો સરકારે નક્કી કર્યું હોય તો બોરોઈંગ સિસ્ટમમાંથી બોરોઈંગ કરવાની એક પ્રોપર અને છતાં લિક્વિડિટી મેનેજ કરવાની એક આખી જે માળખું જે એમણે બતાવ્યું એ ખરેખર સરાહનીય છે. આઈ વુડ સર્ટનલી સે કે આખા COVID-1 અને 2 દરમિયાનમાં કદાચ 2 વસ્તુ તમારી નજરમાં આવે. RBI અને મોનેટરી પોલિસીએ બહુ એક્ટિવ પગલાં લીધા છે, લિક્વિડિટી મેનેજમેન્ટથી લઈને ઇન્ફ્લેશન કંટ્રોલથી લઈને ઇન્ટરેસ્ટ રેટ કંટ્રોલથી લઈને, અને સાથે સાથે ગવર્મેન્ટ સાથે વર્ક ક્લોઝલી કરીને તમે ECGL S1 જુઓ, 2 જુઓ અથવા કોવિડ રેઝોલ્યુશનના પ્રોગ્રામ્સ જુઓ RBIના, તેમાં સરકાર અને RBI મળીને જે કામ કર્યું છે એ ખરેખર કમેન્ડેબલ છે. આ બધી વસ્તુ નોંધપાત્ર છે. નિશાબેન, માર્કેટ થોડુંક આને લઈને એક આપણને રિએક્શન નેગેટિવ સાઇડ ઉપરનું આપતું દેખાઈ રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના ફ્રન્ટ ઉપર જુઓ પ્રોફિટ ટેકિંગ આવતું દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટી ઓલમોસ્ટ અત્યારે 100 પોઈન્ટ જેટલા નીચેની તરફના લેવલ્સ ઉપર આવતી દેખાય છે, 35,500ની નજીક. તો આ એક રિએક્શન થોડુંક માર્કેટનું દેખાઈ રહ્યું છે. પણ ઓવરઓલ ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના રિએક્શન માટે થઈને આપણે આગળ વધીએ. આપણી સાથે અત્યારે બકુલ ધોળકિયા સાહેબ પણ જોડાઈ ગયા છે. સર, આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે? જે ઇનિશિયલ આપણે જે આખા કમેન્ટ્સ આવતા જોયા છે ગવર્નર સાહેબ તરફથી, અને ખાસ કરીને જે GSEC માટેના કમેન્ટ્સ આવતા દેખાયા છે, આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો સર? ઘણો પોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ એટીટ્યુડ છે. ધારણા કરતા વિપરીત કશું થયું નથી. સ્ટેટસ કોની એક્સપેક્ટેશન હતી તે જ થઈ છે. એકોમોડેટિવ સ્ટાન્સ પણ જળવાઈ રહેશે. મારા કેટલાક કલીગ્સ એમ માને છે કે સપ્ટેમ્બર મહિના પછી એકોમોડેટિવ સ્ટાન્સમાં કદાચ ફેરફાર થાય, કારણ કે એની કોઈ ટાઈમલાઈન આપી નથી. પણ હું પર્સનલી એમ માનું છું કે જ્યાં સુધી રિઝર્વ બેંક આપણા 21-22ના GDP ગ્રોથની ટ્રેજેક્ટરીને પાછી એની ઓરિજિનલ લેવલે પહોંચતી નહીં જોઈએ ત્યાં સુધી એકોમોડેટિવ સ્ટાન્સ બદલશે નહીં. એટલે ડિસેમ્બર 2021 સુધી એકોમોડેટિવ સ્ટાન્સમાં કોઈ ચેન્જ થાય એમ હું માનતો નથી. બીજું સૌથી મહત્વની વાત કે જેમ એક્સપેક્ટેડ હતું કે GDP ગ્રોથનો ફોરકાસ્ટ સેકન્ડ વેવ અને ખાસ કરીને એની ઇન્ટેન્સિટીને કારણે એ 10.5% ઘટાડીને 9.5% કર્યો. પણ સાથે સાથે ફર્સ્ટ ક્વાર્ટર નો GDP ગ્રોથ એ 8% ઘટાડ્યો, 26.5 થી 18.5 કર્યો. હવે ફર્સ્ટ ક્વાર્ટર નો GDP ગ્રોથ રેટ 8% ઘટાડ્યો એટલે આખા વર્ષની એની અસર 2% GDP ઉપર થવી જોઈએ, પરંતુ 9.5% મેન્ટેન કર્યું છે. એટલે રિઝર્વ બેંક સેકન્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ રિકવરીમાં અત્યારના રિઝર્વ બેંકની ફેઝ છે, અને રિઝર્વ બેંક બિલીવ્સ કે સેકન્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ GDP will bounce back. એટલા માટે આ એક માર્કેટ માટે બહુ પોઝિટિવ આસ્પેક્ટ છે કે COVID-1 વખતે આપણે જેટલી
શાર્પ રિકવરીની આશા ધરાવતા હતા એટલે કદાચ ના થઈ, પણ આ COVID-2 ના વેવ પછીની રિકવરી વધારે શાર્પ હશે અને વધારે સસ્ટેઇન અને ક્લિયર હશે. ઇન્ફ્લેશન ફ્રન્ટ ઉપર એમણે હિન્ટ નાખી, વાત કરી, પણ સૌથી મહત્વની વાત એ છે કે મે 2020 થી મે 2021 ના એક વર્ષ દરમિયાન ગ્લોબલ ફૂડ પ્રાઇસીસ, આંતરરાષ્ટ્રીય ફૂડ પ્રાઇસીસ 40% વધ્યા છે. There is a 40% inflation in global food prices from May 2020 to May 2021. આની સરખામણીમાં આપણા દેશ ઉપર ફૂડ પ્રાઇસીસની અસર ઓછી છે, પરંતુ એ સસ્ટેઇન થશે. આરબીઆઈએ ઇન્ફ્લેશનના ફોરકાસ્ટ વધાર્યા છે, પણ બહુ મોડરેટલી વધાર્યા છે. એટલે આરબીઆઈ still does not feel that inflation will get out of hands. અને એ જે એમનો બેન્ડ છે ઇન્ફ્લેશનનો, સીપીઆઈ ઇન્ફ્લેશનનો, એની અંદર ઇન્ફ્લેશન રહેશે એમ હજી એ સમજે છે, અને એટલા જ માટે યુનાનિમસલી એકોમોડેટિવ સ્ટાન્સ જળવાઈ રહ્યું છે. એટલે મારા હિસાબે, અને બીજી એની કમિટમેન્ટ છે કે ફિસ્કલ પોલિસીને અમે મોનેટરી પોલિસી દ્વારા સપોર્ટ કરીશું. ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ એમણે કહ્યું કે ગયા શુક્રવારે 598 બિલિયન થયા, અને આ શુક્રવારે ઇન્ફોર્મલી અમને ખબર છે કે 600 બિલિયન ક્રોસ થઈ ગયા છે, પણ એની જાહેરાત આવતા અઠવાડિયે થશે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય ચેલેન્જીસને ફેસ કરવા માટે સક્ષમ છીએ. સો એટલે ઇના વે આરબીઆઈ ગવર્નરે કહી દીધું કે એક્સટર્નલ એકાઉન્ટ ઉપર ચિંતા કરવાનો કોઈ વિષય છે જ નહીં. આપણી પાસે આરબીઆઈના આર્સેનલમાં ઘણા શસ્ત્રો પડ્યા છે કે કોઈ અનફોર્સીન સિચ્યુએશન ઊભી થાય, થર્ડ વેવ ઇન્ટેન્સ થઈને ઊભું રહે, તો પણ એની સાથે ડીલ કરવાની આરબીઆઈ પાસે ક્ષમતા છે. અને આરબીઆઈ વિલ કન્ટિન્યુઅસલી મોનિટર ધ ઇન્ડિયન ઇકોનોમી. ગ્રોથ એ અમારો પ્રાઇમરી ફોકસ છે, ઇન્ફ્લેશન નથી. એ રીડિંગ બિટવીન ધ લાઇન્સ બહુ ક્લિયરલી કહી દીધું. એટલે મારા હિસાબે આ અને લિક્વિડિટીની વિન્ડો 1.2 બિલિયન, 1.2 લાખ ક્રોર્સ ની વિન્ડો સેકન્ડ ક્વાર્ટરમાં ખોલી. એટલે બધા જ ઇન્ડિકેશન્સ એ ઘણા અર્થતંત્ર માટે પોઝિટિવ છે, અને આરબીઆઈ લાઈક એ બિગ બ્રધર ઇઝ મોનિટરિંગ ધ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. આ વાત આ મોનેટરી પોલિસીમાંથી સ્પષ્ટતાથી બહાર આવી છે. એટલે હવે બહુ ચિંતાનો વિષય જણાતો નથી. સાચી વાત છે. હવે બહુ ચિંતાનો વિષય અહીંયા નથી દેખાઈ રહ્યો, અને આ હૈયા દરપત જ કહી શકાય કે આપણા બધાને એક સપોર્ટ આપે છે અને આગળ વધવા માટે એક પ્રેરણા આપે છે. પણ ક્વિકલી દેવાંગ, તમે ખુશ થયા? અત્યારે તમે જો ઓલમોસ્ટ 17 જૂને 40,000 કરોડનું 1.0 અંતર્ગત એક સાપ આવશે, પણ સાથે તમે જો Q2નું જે અનુમાન હતું એ 1 લાખથી વધારી 1.2 લાખ કરોડ કરી દીધું, તો તમે હેપી છો? તો આઈ થિંક અમારો એક્સપેક્ટેશન એવું જ હતો, જે આપણે પહેલા બી વાત કરેલી કે માર્કેટમાં જે GSAP 2 ની અનાઉન્સમેન્ટ આવી જશે, અને આરબીઆઈ માર્કેટના એક્સપેક્ટેશન પર ખરા ઉતર્યા છે. આઈ થિંક થોડા વધારે એમને 20,000 કરોડની એડિશનલ અનાઉન્સમેન્ટ આપી છે, અને આ ટ્રાન્ચમાં પણ એમને 10,000 કરોડની HDL ની ટ્રાન્ચ આપી છે. તો આઈ થિંક માર્કેટ ફ્રોમ સપ્લાય ડિમાન્ડ પર્સપેક્ટિવ આરબીઆઈ એન્શ્યોર કરે છે કે યીલ્ડ્સ વધે નહીં, અને યીલ્ડ્સ ઓછી એક ટ્રેડ બેન્ડમાં ટ્રેડ કરે અને વધારે યીલ્ડ્સ ઉપર જાય નહીં. ગવર્મેન્ટ બોરિંગ પ્રોગ્રામ આ વર્ષે પણ સ્ટેટ ને સેન્ટર મળીને બહુ મેમોથ છે, બહુ મોટો બોરિંગ પ્રોગ્રામ ગવર્મેન્ટના આગળ છે. તો આરબીઆઈ ઇઝ બીંગ વેરી વેરી સપોર્ટિવ, અને અમારો અંદાજો એવો છે કે આના હિસાબે માર્કેટ્સ થોડું ટેક્ટિકલી એક તેજીના માહોલમાં રહેશે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ્સના હિસાબે. પણ મીડિયમ ટર્મ અમારો એવું વ્યૂ છે કે ગ્રોથ ધીરે ધીરે, આઈ થિંક આરબીઆઈ પણ એટલું બેરિશ નથી, ઓપનિંગ અપ ઓફ ઇકોનોમી ચાલે છે. આઈ થિંક સમવેર ડાઉન ધ લાઇન જે ભાઈ બતાવતા હતા, થર્ડ વેવ માટે આઈ થિંક ઇકોનોમી કાફી પ્રિપેર્ડ છે. અને અગર વેક્સિનેશન ડ્રાઈવ આપણે જોઈશું તો લાસ્ટ 5-7 દિવસથી પાછું 25 લાખ ના આસપાસનો પર ડે વેક્સિનેશન લોકોનો થાય છે. તો અગર એ ડ્રાઈવ કન્ટિન્યુ થઈ અને એ 3 મહિના આપણે વેક્સિનેશન સરસ રીતે આપણે પ્રોગ્રેસ થઈ જઈએ, તો ફ્રોમ આ પર્સપેક્ટિવ આરબીઆઈ નો થોટ પ્રોસેસ ચાલુ થશે કે સેકન્ડ હાફ થી નોર્મલાઇઝેશન પ્રોસેસ ચાલુ કરે. એટલે અમારે શું લાગે છે, ડિમાન્ડ સપ્લાય ડાયનામિક્સ અને નિયર ટર્મ માટે
જીસેપ 2 ની અનાઉન્સમેન્ટ ખાસી સારી છે. માર્કેટ્સ એક રેન્જમાં ટ્રેડ કરશે. તમારે ના વધારે સેલ ઓફ આવશે ના વધારે તેજી આવશે. કેમ? ક્યોંકि એ લોકોએ લાસ્ટ વીક ગવર્મેન્ટે તમારે ખબર હશે જે જીએસટી ના સેસ કોમ્પન્સેશન ના શોર્ટફોલ છે એના હિસાબે પણ એ લોકોએ 1.5 લાખ કરોડની એડિશનલ બોરોઇંગ અનાઉન્સ કરી છે. તો આ જીસેપ 2 બ્રોડલી માર્કેટ એક્સપેક્ટેશનના હિસાબે છે, થોડુંક વધારો છે. માર્કેટ એક ટ્રેડમાં એક રેન્જમાં ટ્રેડ થશે, વધારે સેલ ઓફ નહીં, પણ આજના દિવસે માટે માર્કેટ ખુશ રહેશે થોડું. તો આજના દિવસે માર્કેટ ખુશ રહેશે. અત્યારે માર્કેટ સમજવાની કોશિશ કરી રહ્યો છે. અત્યારે આપણી સાથે એસોચેમના પ્રેસિડેન્ટ નિરંજન હીરાનંદાની જોડાઈ ગયા છે. સર, તમે જુઓ, તમે તો ખાસ કરીને બધા જ નાના મોટા કારોબારીઓને જાણો છો, સમજો છો, ઓળખો છો અને એમના માટે ઓન ટેપ લિક્વિડિટી વિન્ડો ખોલી છે. તમે જો સિડબીને 1600 કરોડ રૂપિયા આપ્યા છે એમએસએમઈઝને સપોર્ટ કરવા માટે, અને તમે જો 50 કરોડ રૂપિયા સુધીની લોન પણ રીસ્ટ્રક્ચર કરવા માટે બેંકને ભલામણ કરવામાં આવી છે. તો ક્લિયરલી આ એક એમએસએમઈઝ અને નાના કારોબારીઓ માટે એક મોટો પોઝિટિવ છે. બહુ મોટી વાત થઈ, કેમ કે અમારી એક માંગ હતી એસોચામના દ્વારા, અને આપણે હતું કે આ સેક્ટરને કેવી રીતે તમે સપોર્ટ કરી શકો એ બહુ અમે આગ્રહ કરી, વિત્ત મંત્રીને કરી, આરબીઆઈ ગવર્નરને કરી. મને લાગે છે કે આ સારું રિસ્પોન્સ આવેલું છે કે આ સેક્ટરને કેવી રીતે સપોર્ટ કરીએ. પણ મને લાગે છે કે એનાથી પણ વધારે કરવું પડશે ફ્યુચરમાં, કેમ કે જે સફરન્સ આ સેક્ટરને થયું છે ઇટ ઇઝ અનબિલીવેબલ. 15 મહિનાથી આ બધું બંધ રહ્યું છે, એન્ડ આપણે કેવી રીતે એ લોકોને પ્રોત્સાહિત કરીએ એ આપણે વિચાર કરવું પડશે, કેમ કે ડાયરેક્ટ કઈ ટ્રાન્સફર પણ કરવાની આવશ્યકતા છે. જીએસટી ના હિસાબે પણ આપણે કઈ કરી શકે. મને લાગે છે મલ્ટિપલ છે, પણ આઈ એમ વેરી હેપી કે આરબીઆઈ ને જે આજે રિપોર્ટ આપી છે એ પોઝિટિવ આઉટલુક છે, એન્ડ ઓલ્સો ટેકિંગ કેર ઓફ ધ અફેક્ટેડ સેક્ટર્સ. પ્લસ એને જે આગળની વિચાર કરી છે કે દે આર ગોઈંગ ટુ ફર્ધર કન્ટિન્યુ ધીસ ટાઈપ ઓફ સપોર્ટ ઇઝ અ વેરી પોઝિટિવ આઉટલુક ટુ ધ ઇકોનોમી એન્ડ ધ થિંગ. વેક્સિનેશનનું બહુ મહત્વ છે, બધાને આ બધું ખબર છે, પણ એ પણ આગ્રહ કરી છે, એમાં બહુ સારી વસ્તુ થઈ. ઓકે, તો આ અત્યારે એક પર્સપેક્ટિવ ઇન્ડસ્ટ્રી માટે થઈને પોઝિટિવ છે, પણ માર્કેટ આને કેવી રીતના રીડ કરશે? મયુરેશ પણ આપણી સાથે છે. મયુરેશ, તમે આ આખા જે સ્ટેટમેન્ટ આવતા દેખાયા હશે, ઓવરઓલ આખા ગ્રોથને બૂસ્ટર મળતું દેખાશે, અને જ્યાં જ્યાં સ્ટ્રેસ બનશે જે સેક્ટરની અંદર, એના માટે થઈને પણ આરબીઆઈ તરફથી અહીંયા જે સ્ટેટમેન્ટ આવતા દેખાયા છે, અને બેંકને પણ જે ખાસ કરીને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટેની વાત કરી છે, નિર્દેશો આપ્યા છે, આ બાબતોને આપ કેવી રીતના જોવો છો? આ આખી એક માર્કેટ માટે થઈને પોઝિટિવ બાબત રહેતી દેખાશે? મયુરેશ, આઈ થિંક તમારો ઓડિયો મ્યુટ રહી ગયો સર. સોરી, એબ્સોલ્યુટલી વિક્રમભાઈ. તો મારા હિસાબે આઈ થિંક ગવર્નર સાહેબને એક વેલ રાઉન્ડેડ પોલિસી પ્રેઝન્ટ કરી છે. જેવી રીતે એક્સપેક્ટેશન હતી સ્ટેટસ કોની, આઈ થિંક ઇઝ ડિલિવર્ડ ઓન ધેટ ફ્રન્ટ. પણ જે કોમેન્ટ્રી હતી, આઈ થિંક દેટ ઇઝ એક્સ્ટ્રીમલી એન્કરેજિંગ. જેવી રીતે ધોળકિયા સાહેબને પણ કીધું, મારા હિસાબે આઈ થિંક વી ઓલ્સો ઓફ ધી ઓપિનિયન કે આઈ થિંક જે અકોમોડેટિવ સ્ટાન્સ આ કેલેન્ડર યર માટે છે, આઈ થિંક દેટ વિલ ગેટ મેન્ટેન્ડ બીકોઝ ગ્રોથ વિલ ટેક પ્રેસિડન્સ ઓવર ઇન્ફ્લેશન. અને જે ઇન્ફ્લેશનના પણ આંકડા નાખ્યા છે, આઈ થિંક ધી સ્પ્લિટ ઇટ અપ અક્રોસ 4 ક્વાર્ટર્સ, but annualized inflation at 5.1% is quite manageable and within RBI standards. 1.2 lakh crores ની જે I think GSAP ની borrowing આપી છે, a little bit on the higher side, but I think the yield market will take that in their stride at this point of time. અને જે OMO નો auctions થશે June 17th એ 40,000 crores નું, મારા હિસાબે I think RBI is doing, as I said earlier, also a very fine balancing act in terms of the yield curve as well as maintaining the interest rate trajectory. માર્કેટના હિસાબે આઈ થિંક જે મેજર્સ આપ્યા છે, સ્પેસિફિકલી આઈ થિંક કોન્ટેક્ટ સેન્સિટિવ સેક્ટર્સ માટે ઓન ટેપ લિક્વિડિટી, રીસ્ટ્રક્ચરિંગ ઇન્ક્રીઝ ફ્રોમ 25 crores to 50 crores, આઈ થિંક ધીસ ઇઝ ધ નીડ ઓફ ધી આર. કારણ કે જે સ્ટ્રેસ્ડ આઉટ સેક્ટર્સ છે જેની લિક્વિડિટીની જરૂરત છે, and at the same time I think the bankers balance sheet that probably might get stressed, they get a certain amount of relief on this aspect. I think that is also very good in that element of angle as well.
એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આઈ થિંક જે એક એક્સપેક્ટેશન બાંધીને રાખ્યા હતા કે આઈ થિંક જીડીપીનું થોડું આઈ થિંક ડાઉનગ્રેડ થશે આઈ થિંક દેટ હેઝ પ્રોબલી હેપન્ડ એટ 9.5 બટ ધ માર્કેટ વિલ પ્રોબલી ટેક દેટ ઇન ધ સ્ટ્રાઇડ. તમે ઘણી બધી ઇકોનોમીઝને જોશો આજની તારીખમાં પણ સ્પેસિફિકલી ધ સેકન્ડ વેવ ઇકોનોમીઝ ઇન સાઉથ ઇસ્ટ એશિયા એન્ડ ધી વેસ્ટર્ન ઇકોનોમીઝ improving their discretionary spending patterns with the vaccination drive improving in India as well. Mare sab, I think second half can be a surprise in my opinion, and that probably can lead to a better forecast going forward as far as the earnings trajectory is concerned. So mara hisab, I think well-rounded policy. Markets, yes, but I think they are trying to dictate in their strides. Thodi volatility definitely rehse, but I think markets, as they realize, I think the fine print of the policy, they should take the policy statements very, very positively. ત્યારે નિરંજન સર, તમે રિયલ એસ્ટેટને પણ એક ખાસ કરીને જુઓ છો, રિપ્રેઝન્ટ કરો છો. અત્યારે શું એમને પેઇન પોઈન્ટ હજી એમનો દૂર નથી થઈ રહ્યો? કારણ કે એમને બેંક પાસે લિક્વિડિટી છે, પણ બિલ્ડર્સ હોય કે ડેવલપર્સ હોય એમને પૈસા નથી મળી રહ્યા. આ એક મોટો ગેપ અહીંયા બની રહ્યો છે. મને લાગે છે રિયલ એસ્ટેટને ફરીથી કઈ રાહતની જરૂરત છે. જેવી રીતે લાસ્ટ ટાઈમ મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીની રાહત આપી, ઓવરઓલ ક્રેડિટ અવેલેબિલિટી ઇમ્પ્રુવ થઈ હતી. એ હવે આ વર્ષમાં તો સેકન્ડ રાઉન્ડમાં રિયલી તકલીફ શરૂઆત થઈ ગઈ છે. એન્ડ જેવી રીતે કામ ચાલે છે, કન્સ્ટ્રક્શન જે ઇન્સ્ટિટ્યુ છે કામ ચાલે છે, પણ એનું ફંડિંગ ફાઇનાન્સિંગમાં બહુ તકલીફ થઈ ગઈ છે. સો ઓવરઓલ આપણે જોવા જઈએ તો ક્રેડિટ અવેલેબિલિટી ફોર કન્સ્ટ્રક્શન સેક્ટરને પણ કઈ રાહત આપવાની અપેક્ષા હતી અને એ નથી આવ્યું. પણ મને લાગે છે કે એ કદાચિત નેક્સ્ટ રાઉન્ડમાં મળી જશે. બીકોઝ પહેલા લાસ્ટ નવેમ્બરથી માર્ચ સુધી કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ સેક્ટરમાં કઈ સુધારો આવ્યો હતો, પણ હવે ફરીથી જે ડાઉનટર્ન આવી ગયું છે એમાં કઈ રાહત કરવાની આવશ્યકતા છે. આ એક પર્સપેક્ટિવ છે રિયલ એસ્ટેટ માટેનો. પણ સાથે થોડોક સર એક વસ્તુ આપની પાસેથી સમજવા માંગીશું, કારણ કે જે પ્રમાણેનું આપણે આ વખતનું કમેન્ટ્રી જોઈ છે, એક મેજર ફેક્ટર આપણને અહીંયા આ કમેન્ટ્રીની અંદર એ આવતું દેખાયું છે કે ગ્રોથ માટેના જે એક્સેલરેટ કરવા માટે જો કદાચ અપાર્ટ ફ્રોમ પોલિસી પણ કેટલાક સ્ટેપ્સ લેવા પડશે તો એ લેવા માટેની પણ તૈયારી તમને બતાવી છે. જે આપણે લાસ્ટ મંથ આપણે એનો એક ટ્રેલર પણ જોઈ ચૂક્યા છીએ. તો હવે આપને લાગે છે કે કદાચ જો અહીંયા આપણને Q1 ની અંદર જે થોડી ઘણી રિસ્ટ્રિક્શન્સની ઇફેક્ટ આવતી દેખાશે અને એને લઈને જો એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપર પણ કદાચ બેંકોને થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તો એના માટે પણ આરબીઆઈ તૈયાર રહેશે? 100%. હવે આમાં થયું છે શું કે કોવિડ ટાઈમમાં ખાસ કરીને છેલ્લા 3-4 મહિનાનું જોઈએ તો એક મહિને મોનેટરી પોલિસી આવે છે અને બીજે મહિને આરબીઆઈ ગવર્નર કંઈક ને કંઈક એનાઉન્સમેન્ટ કરે છે અને ફરી પાછી મોનેટરી પોલિસી આવે છે. એટલે આઈ એક્સપેક્ટ કે જુલાઈ મહિનામાં જ્યારે લોકડાઉન કમ્પ્લીટલી પતી ગયો હશે, આખા દેશમાં ચારે બાજુએ અનલોક થઈ ગયું હશે, બધું નોર્મલ એક્ટિવિટી રિઝ્યુમ થશે, ત્યાર પછી બેંક ઉપર એડિશનલ સ્ટ્રેસ કોવિડના સેકન્ડ રાઉન્ડને કારણે જે આવ્યું હશે એને લગતી કોઈક ને કોઈક જાહેરાત જુલાઈમાં અને ખાસ કરીને 15 જુલાઈ પછી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે હું એમ માનું છું કે આરબીઆઈ ગવર્નર કદાચ જુલાઈના ફર્સ્ટ વીકમાં પણ એ આના વિશે વાત કરી શકે. બીજી મહત્વની વાત હમણાં જે રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર તમે કહી છે, હવે ફોર્થ ક્વાર્ટરના જીડીપી એસ્ટિમેટ્સ જે હમણાં થોડા દિવસ પહેલા રિલીઝ થયા હતા, એમાં જો તમે જુઓ તો સૌથી વધારે બાઉન્સ બેક ફોર્થ ક્વાર્ટરમાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં થયો છે. ઇનફેક્ટ કન્સ્ટ્રક્શન સેક્ટરનો જીડીપી ગ્રોથ બધા સેક્ટર કરતા સૌથી વધારે ફોર્થ ક્વાર્ટરમાં રહ્યો છે. અને ધેટ મે બી ધ રીઝન વાય રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર આ 2 મહિનાના લોકડાઉનની શું અસર થઈ છે એનો જરી વધારે ડેટા આવે એની રાહ જોઈને આરબીઆઈ બેઠું છે. અને એ ઇન્ફોર્મેશન મળશે ત્યાર પછી એના બેસિસ ઉપર એક્શન લેવાશે. અત્યારના તો ફોર્થ ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી થી માર્ચ ના પીરિયડમાં કન્સ્ટ્રક્શન સેક્ટર હેઝ ડન વેરી વેલ. એ ફોર્થ ક્વાર્ટર જીડીપી એસ્ટિમેટ્સ ઉપરથી આપણે 1.6% અચીવ કરી શક્યા. એનું એક મુખ્ય કારણ કન્સ્ટ્રક્શન સેક્ટરનો રિબાઉન્ડ હતો. સો આમાં જ્યાં સુધી ફર્મ ડેટા ના આવે
ત્યાં સુધી આરબીઆઈ કોઈ એક્શન નહીં લે, પણ એક્શન લેશે એની તૈયારી અમે બતાવી છે. એને હિન્ટ પણ નાખી છે કે આઈ વિલ કમ બેક ટુ યુ અગેન, એટલે હી વિલ નોટ વેઇટ ફોર ધ નેક્સ્ટ મોનેટરી પોલિસી. બીજી મહત્વની વાત કે એમણે કહ્યું છે કે અત્યારના અમે ગ્રોથ ફોરકાસ્ટને ડાઉનગ્રેડ કર્યો છે, પણ આવનારા સમયમાં રિઝર્વ બેંક બનતા બધા પ્રયત્ન કરશે ટુ એન્શ્યોર કે આપણે ફરીથી 10.5% ગ્રોથ પાથ ઉપર પહોંચી શકીએ 2021-22 માટે. એટલે આરબીઆઈ એ મોટો ડાઉનગ્રેડ કર્યો નથી. નંબર 1, ગ્રોથ પાથને રિસ્ટોર કરવાની બાબતમાં કોન્ફિડન્સ બતાવ્યો છે. એટલે એ જે મારા કલીગે જે વાત કરી એની સાથે હું સહમત છું કે second half of the year can really bring a positive surprise and a big positive surprise. અને જો એ થાય તો આપણે actually double digit growth 2021-22 માં achieve કરી શકીએ. પણ આના વિશેની ક્લેરિટી સપ્ટેમ્બર પહેલા આવવાની શક્યતા નથી. પણ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ યર એટલે એપ્રિલ થી જૂન સુધીમાં આ લોકડાઉનની અસર, આંશિક લોકડાઉન, પાર્શિયલ લોકડાઉન છે, એની અસર કેટલી થઈ છે એની એસેસમેન્ટ કરતા સહેજ સમય થશે, અને બેંકના એનપીએસ ઉપર એની શું અસર થશે તેના ઉપર પણ એક ખ્યાલ આવશે. એટલે જે મોરેટોરિયમ રિલેટેડ એનાઉન્સમેન્ટ્સ છે કે એનપીએ રિલેટેડ એનાઉન્સમેન્ટ્સ છે એ કદાચ જુલાઈમાં આવી શકે. ચોક્કસ તો નજર રહેશે, પણ માર્કેટ અત્યારે હજી એને સમજવાની કોશિશ કરી રહ્યું છે. પણ એક ચોક્કસ છે, આ હૈયા ધરપત જે મળી છે આરબીઆઈ ગવર્નર સાહેબ તરફથી એ ખૂબ મોટું પોઝિટિવ કામ કરી જશે. અને જે નાના કારોબારીઓ પર એમણે ખાસ ધ્યાન આપ્યું છે, એક ચોક્કસ એક વધારવા લાયક કહી શકાય ડિસિઝન છે. ત્યારે જ અશ્વિન સર, ડૉક્ટર બકુલ ઢોલકિયા સાહેબ, ડૉક્ટર નિરંજન હીરાનંદાની સાહેબ, મયુરેશ જોશી અને દેવાંગ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તમારા વ્યૂઝ ડિટેલમાં અમને પોલિસી સમજાવવા માટે આપ સૌનો ખૂબ 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 આભાર. ત્યારે ઝડપથી લઈએ એક નાનકડો વિરામ, પણ વિરામ બાદ ફરી પાછા આપણે પોલિસીને સમજવાની કોશિશ કરીશું, ને આ પોલિસી બાદ તમે કઈ રીતની સ્ટ્રેટેજી આગળ વધારશો એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. વિક્રમ અને આપણા ઇન્ડસ્ટ્રી દિગ્ગજો જોડાશે, પણ ઝડપથી એક નાનકડો વિરામ.